નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી મોત નિપજાવવાના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપી સીઓ ચિરાગ રાજપૂત, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ, રાહુલ જૈન અને મિલિંદ પટેલના રિમાન્ડ પૂરા થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાંચેય આરોપીઓને સાબરમતી જેલમાં એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. આ સમગ્ર કેસમાં સિસ્ટેમેટિક ઇકોનોમિક ફ્રોડનો ગંભીર ગુનો બનતો હોવાનું જણાયું હતું. પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે. આ જ્યારે અહીંથી પહેલા આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા. આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા. ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા. હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે, પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા. તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો, ખર્ચા પણ કરવાનો, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે